सवाल था आज की हार के बारे में क्या कहना है, और वो चले गए आने वाली मैच पे और वो भी जीतने पे। साढ़े 600 भरा છે ભાઈ. Hey guys, welcome back to new vlog. અત્યારે જઈએ છીએ અમે ક્યાં? વર્કશોપમાં. ઓડિટોરિયમમાં લાગી જોઈએ. આજે જે સન્ડે કરશું એ બધું જોતા રહેજો તમે. તો ચાલો આજનો ડે સ્ટાર્ટ કરીએ. વાગી ગયા છે સવારના 7:30 8. બોલો. વરસાદ આવી ગયો ને રેનકોટ કરવો પડ્યો. વરસાદ હતો જ નહીં. ક્યાં હતો? એ સાઈડ હતો. ભૂકા કાટલે કે અમારે હું આને કહેતો તો પણ એ ન માન્યો. ઉતાવળ રાખો એટલે તમારી પાસે ટાઈમ નથી હોય આવી રીતે ગાડી હકાવવાનો. તો ફાઇનલી અમે આવી ગયા છીએ. હા જો એન્ટ્રી થાય છે. હવે QR કોડ બતાવવાનો છે એટલે ખમી જ આવી. QR કોડ આપવાનો છે એટલે તમને થેલી આપશે એક. એ લઈને તમારે અંદર જતું રહેવાનું. હવે એન્ટ્રી લઈ લીધી છે. આ એન્ટ્રી લઈ લીધી છે. હવે જઈએ છીએ અંદર ઓડિટોરિયમમાં. ચાલો ભાઈ બોલો, શું કહેવા માંગો છો તમે? એક્સાઇટેડ કેવા છો? હા આ બધો પબ્લિક આવી ગયું છે. તો આવી ગયા છે બધા. આ જો 3 જણા બેસી ગયા છે. અહીંયા મને લાવવામાં આવ્યો છે. આ મિત્રએ કીધું કે સવારમાં કે આપણે કે 8 વાગ્યામાં કે ઘડી ઘરનો ઓલો વિડીયો ઉતારે છે ટોપા. આ ભાઈ સવારમાં 8 વાગે આપણે જવાનું છે કે ઓડિટોરિયમ. મેં સારો હાલો ને આવી જાય ફોન કરી દેજો. તો ઉઠીને આપણે બધા આવી ગયા છે. જોઈએ આગળ જઈને શું થાય છે. અરે બધા તો હવે આવી ગયા છીએ એન્ડ હમણાં ચાલુ થશે પછી બેસીએ જોઈએ આગળ શું થાય છે. इस्तेमाल करते हैं जिनको ये लगता है Start कि नहीं ये लॉ ऑफ Workshop. मैं कहाँ यूज कर रहा हूँ या मैनिफेस्टेशन के बारे में मुझे तो ऐसे सवाल ही क्यों आते हैं आज की हार के बारे में आपका क्या कहना है. बट अभी तो वो लोग भी बहुत स्मार्ट हो गए तो उनके जवाब कैसे होते पता है. जैसे धोनी इसका जवाब क्या देते हैं. आज हमारी जो बैटिंग लाइनअप थी वो कोई बड़ा स्कोर खड़ा नहीं कर पाई. इस साल हमारे बॉलर्स के लिए डिफेंड करना मुश्किल हो गया. मगर आने वाली मैच से पहले अभी भी 3 दिन बाकी है. हम एक नई स्ट्रैटेजी के साथ आएंगे, नई तैयारियों के साथ आएंगे और इस मैच को हम जीत पाएंगे. सवाल था आज की हार के बारे में क्या कहना है, और वो चले गए आने वाली मैच पे और वो भी जीतने पे. ऐसा क्यों. ऐसा इसलिए हुआ क्योंकि एक चैंपियन को यह पता है कि वो ज्यादा मत बोलो जो तुम नहीं चाहते हो, वो ज्यादा बोलो जो तुम चाहते हो. જો આ ભાઈ ભવડા મારે છે. બોલો ભાઈ શું કહેવા માંગો છો તમે? કમ્પ્લીટ ભાઈ. તમે શું કહેવા માંગો છો? ઓલવેઝ બી પોઝિટિવ. તો અત્યારે બ્રેક પડ્યો છે ભાઈ. બહાર આવ્યા છીએ એન્ડ પછી પાછા જાશું અંદર. શું કહેવા માંગો છો તમે ભાઈ? અત્યારે આપણે કીધું પાણી પી લીધું. થોડુંક જોરથી બોલજો. પાણી પી લીધું છે. અત્યારે આપણી એનર્જી છે ને ફૂલ હાઈમાં આવી ગઈ છે ટૂંક સમય માટે. એકની પત્તર ફાડી નાખો. એનાથી હાઈ આવી ગઈ. એનાથી હાઈ થઈ ગઈ. ચાલો ભાઈ તો બ્રેક પડ્યો છે પછી પાછું હમણાં ભાઈ લાઈનમાં ઊભું રહેવું પડશે મારે. कि अगर आप अपने जीवन में उड़ना चाहते हैं तो उन लोगों के साथ जिंदगी जीना बंद कर दो जो खुद ही जमीन पर रहना चाहते हैं. હવે જઈએ છીએ ઘરે. નીકળી ગયા છીએ પૈસા આજ સન્ડેનો. ફાઇનલી આપણે પૈસા ભરી દીધા છે. પ્રીમિયમ ટિકિટના 35,000 હતા. 4 ટિકિટ લીધી એટલે હું ટોકન લોચે લાગી ગયો. ટોકન ટોકન લીધું. પેલા મારી વાત આખી વાત તો સાંભળ મારી. પ્રીમિયમ ટિકિટના બાકી બેઠે હોય 22,000 રૂપિયા હતા. 2 ટિકિટ લો એટલે 35,000. અમે સહી 4 જણા. ટોટલ થતા હતા 70,000. એટલે મેં એને કીધું 35,000માં કરજો. તો એને 35,000માં કરી દીધું છે અત્યારે. થઈ ગયું સેટિંગ. હાલો ભાઈ આ ભાઈના કારણે ટોકન 4,000 રૂપિયા આપી દીધા છે. કરવા છે ને ગૂગલ પે માં. હાલો હવે ખુશી મોટું બાંધી લીધું છે ને આપણે નીકળો. ચાલો ભાઈ તો જઈએ છીએ ઘરે.
આ ભાઈ ને છે ને થોડું કેવડા એટલે કહું છું એ સિન્ડિકેટ હમણાં આવીને ઊભું રહે હો હમણાં આવી જાય સિન્ડિકેટ આવી જાય આ ભાઈ જો આ ભાઈ આવું બધું નો આવું દો થઈલા હાચું કહું છું આવું જ આવશે આ તમારો છે ને ફેરવજો આવડું આ બધું અને આમ જવા જ નથી દેવાનો આજે આમ 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 સીધી સીધી હાલે અહીં જવા દે આગળ સિન્ડિકેટ ક્યાં આવશે ઓલા પણ ખૂણે એ નહીં ને જવાનું છે સિન્ડિકેટમાં ના ના એ તો બ્રહ્માણી હજી આગળ લઈ લે જવા દે હા જાય મારો ભાઈ મારા હાથમાં કોઈ દી ફોન જોવા નથી ને કોઈ દી જાય નહીં ગાડું બોલી દો એટલે તો કાપી નાખ આગળ કંઈક આવશે હવે આવી ગયું ભાઈ સિન્ડિકેટ એટલામાં જે આવે છે મારે ગોતવાનું છે આગળ લે આગળ લે આગળ લે આગળ લે 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 અહીંયા જાય હા એટલામાં કંઈક દોર્યું ક્યાં છે દોર્યું એ સિન્ડિકેટ એ લઈ લે નાસ્તો કરવા માટે વર્કશોપ પૂરો કરીને હવે નાસ્તો કરી લેવી પછી જઈએ ઘરે ભાઈ એટલે ઘરેથી કે દર વખતે સુઈ જવાનું એ હાલતું કેમ નથી હાઈટ હોય ને એમાંથી વયો જશે આ હાવ 4 દીધા કહેશે હું ડાયટિંગ કરું છું અને 4 દીધા મારી સામે ના ના હવે એને બંધ કરી દેવાનું છે બંધ કરી દેવાનું ગાડી લઈ ગયા છે ખાતા હતા ત્યાંથી તો જો ભાઈ 4 જણા આ સ્ટ્રગલ જો ભાઈ આને આને કીધું તું પગ નો મૂકતો ભાઈ સ પગ છે સ પગ મૂકી દેવું હા, ગમે મૂકી દેવું ક્યાં છે ગોડાઓ હા 6000 પાસે ક્યાંક છે અહીંયાથી વાળવી પડે ને હાલો અહીંથી વાળી જાઓ હાલો તો દાવી જેવી ભાઈ ગાડી છોડાવવા ગાડી છોડા 4 જણા 4 જણા હો એક ગાડીમાં આ જો મિલનભાઈ નો સ્ટ્રગલ છે વેલભાઈ બાપુ બધું છે તો એવડે એમ બેહીને આપણને લઈ જાય છે થેન્ક યુ થેન્ક યુ દાંત કઢાવો ભાઈ ખરેખરું પ્રેશર હતું છતાં બી આપણને આ રીતે લઈ જાય છે મોટા પ્રેશરમાં થેન્ક યુ મમ્મી બસ હવે અહીં રાખી દે ભાઈ અમને ઉતારી દે વળાંકમાં સીધા પોલીસ વાળા બેઠો થાય તો આપણને ભરશે તો હું હાલવું નથી એને આવડે કરી ગઈ છે આ અહીંયા ગાડી નથી એટલે આપણે પેલા પૂછવા જ આવી કે ગાડી ક્યાં છે આપણી ગાડી તો હરકી મૂક તું અહીંયા રહેવું જઈને હા તો સારું હાલ તું પૂછતો આય હા ભાઈ મિલનભાઈ પૂછવા જાય છે અત્યારે આમે પોલીસ વાળાની ગાડી છે ત્યાં હું કીધું કેમ તો બોમ્બે માર્કેટે હશે બોમ્બે ત્યાં માર્કેટ કીધું, હા તો બોમ્બે માર્કેટ જવાનું કહે છે ભાઈ એની બોમ્બે માર્કેટની સામે કીધું હાલ ગેટ નંબર 1 હાલો તો બોમ્બે માર્કેટ પાસે જવાનું છે આ બે જો અહીંયા છે હજી એ બોમ્બે માર્કેટ જવાનું કહે છે બોમ્બે માર્કેટ ચાલો ભાઈ તો પહોંચવા આવ્યા છીએ આજ છે ત્યાં નથી નહીં આવે જો અહીંયા છે બધું બસ તો પેલા લે અહીંયાથી અંદર અચ્છા ના ના ભાઈ હાલો ભાઈ અહીંયાથી આપણે જઈએ છીએ અને ગાડી લેવાની છે ના ના ભાઈ લઈ લે નહીં જવા દે ઓય ઓય ચાલ ભાઈ જવા દે તો ભાઈ આવી ગયા છીએ આપણે ફાઇનલી અહીંયા આવી ગયા છીએ 3778 ક્યાં છે 3778 તમારે કહેવાય ને ઊભો છું હાલો ભાઈ તો આપણે ફાઇનલી આવી ગયા છીએ ભાઈ આવું નો કર મારા ભાઈનો છોકરા અહીંયા આવી ગયા છીએ ગાડી લેવા ગાડી તો આપણી પહોંચી ગઈ છે બરોબર છે હવે આપણે અહીંથી ફોટો લઈ લઈએ પછી પે કરી દઈએ 3778 હા મને ફોટો બતાવી દો ને એક ખાલી ઓકે ફોટો સામે છે ચાલો તો ફોટો આપણે અહીંયાથી લેવાનો છે યસ
3778 ફોટો સાહેબ આપજો. પાછળ ગાડીની ભેગો ને ભેગો હું આવ્યો છું. એટલી બધી મારે વાર લાગે તો 2 કલાક પછી હું આવી રહ્યો. મને ખબર નથી. નો પાર્કિંગનું બોર્ડ ગાડીની ગાડી પકડાઈ ગઈ મારા હાથમાં. ત્યાં સુધીની વસ્તુ ક્યાં છે? તો ત્યાં બરોડા કે નીચે લેટરી છે. સાહેબ મારું હતું તો નહીં કે પાર્કિંગનું બોર્ડ વસ્તુ એ વાત તમારી રાઈટ છે, 100% રાઈટ છે, પણ તમારે નો પાર્કિંગનું બોર્ડ હોવું જોઈએ ને. અમને થોડી ખબર હતી કે ત્યાં નો પાર્કિંગ છે એમ. કોઈ જબરજસ્તી का कोई वो नहीं करा है भाई. हाँ मेरा गलती होता एक तो હા એ વાત घंटा मेरे से गलती हो गया होता. मैं नहीं आया होता तो मैं ये बोल नहीं समझता. लेकिन मेरे सामने उठा रहा है. ચલો ભાઈ. मैं जो कि बोल रहा हूँ कि भाई अंदर वो એટલે ચાવી ક્યાં છે? ઓય ચાવી. ચાલો ભાઈ અહીંયા જોઈએ આપણે. ચાલો ભાઈ તો ફાઇનલી આપણી પાસે આવી ગયું છે એન્ડ હવે આપણે જઈએ છીએ. છે ને ચાવી તો છે ને? બોલો આ મિલનભાઈ. હા 650 ભર્યા છે ભાઈ. બધાના પ્રયાસ નીકળી ગયા હવે. આ ભાઈને ખાલી અડધી કલાક નહોતું આવું. હા હવે એની વાહે ઈ ભાઈએ કલાક કાઢી. આ ભાઈ જુઓ તમે માસૂમ ચહેરા. સીધી લઈ લે. આમ લે. આ ભાઈને અડધી કલાક નહોતું આવું. આ ભાઈનું એમ કહેવાનું છે ગાડી જતો કલાક ત્યાં અમારે હારે છે. અડધી કલાક નહોતું લેવું એને. ગાડી વગર હાલી હાલી જાતા હો. ફોન કરી નારે ના અહીંયા ગાડી આવો. હા જો અહીંયા આવી ગયા સુઈ ઘરે. તો હવે અમે જઈએ મારા ઘરે. હું જાઉં આપણે સુઈ જાય. શાની મનીને સુઈ સુઈ જાય. જવાનું છે સાંજનું. આ વ્લોગને અહીંયા એન્ડિંગ કરી દઈએ. હા આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ગેમો હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ભૂલતા નહીં. હા એમ કરી દેજો.